લખતર ખાતે ભાજપ કાર્યાલયમાં ક્ષત્રિય યુવાનોએ હોબાળો મચાવ્યો. નવા કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ જૂના જમાનાના રાજવી પરિવારો અંગેના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ધરણા તેમજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથને ભાજપના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે લખતરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય યુવાનો પહોંચી ગયા હતા. અહીં જય ભવાની ભાજપ જવાની ના નારા લગાવતા પોલીસે ક્ષત્રિય યુવાનની અટકાયત કરી હતી. આજ રોજ પાટડી દસાડા વિધાનસભા હેઠળ આવતા લખતર ગામે ખાતે તાલુકા ભાજપ દ્વારા લોકસભાના કાર્યાલયને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના કાર્યાલયના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય યુવાનો અને સમાજના આગેવાનો અંદર ઘૂસી આવ્યા હતા. વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાર્યાલયની બહાર પર રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલા હાય હાય જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવ્યા હતા. ત્યારે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજ યુવાનોને લખતર પોલીસે અટકાયત કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પી.કે. પરમાર સહિત જિલ્લા ભાજપ પ્રભારી, જિલ્લા ભાજપ મહામંત્રી, તાલુકા ભાજપ પ્રમુખ, મંડળ પ્રભારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.